Okay, myself Ashwini Patel. મને ઓવેરિયન જર્મ ટ્યુમર હતું અને મારી કિમોથેરાપી ચાલતી હતી ઇન બરોડા બિકોઝ આઈ સ્ટે ઇન બરોડા. તો અને બહુ કોમ્પ્લેક્સીસ હતા મારા સર્જરીમાં, બટ માય ઓન્કોલોજીસ્ટ દેર વોઝ વિભા નાયક, અને એમને અમને સ્વાતિશાનું રિકમેન્ડ કર્યું હતું કે તમે એમને એકવાર મળી આવો. શી ઇઝ અ વેરી બેસ્ટ ડૉક્ટર ઇન ધીસ ફિલ્ડ બિકોઝ એ ગાયનેકોલોજીકલ સર્જન છે. તો અમે એમને મળ્યા, અમને સારું લાગ્યું, અમારી આખી ફાઇલ બતાવી અને શી રિકમેન્ડેડ ક્વાઇટ થિંગ્સ, અને બહુ ક્લેરિટી ઓફ થોટ્સ અમને મળ્યા હતા કે શું એકચ્યુઅલ સિનેરિયો છે, લાઈક કોઈ છે કે ક્વેશ્ચન્સમાં અમે નહીં હતા. એમને અમારા બધા ક્વેશ્ચન્સ બહુ ક્લિયરલી સોલ્વ કર્યા હતા અને અમને આન્સર આપ્યા હતા. અને લકીલી લાઈક બિકોઝ ઓફ ગોડ્સ ગ્રેસ અને એમની આખી ટીમની મહેનતથી, અપોલોની મહેનતથી બહુ જ સારી રીતે મારી સર્જરી સક્સેસફુલી થઈ ગઈ. મારા રિપોર્ટ્સ નોર્મલ છે, મારી પોસ્ટ સર્જરી આઈ એમ ફીલિંગ વેરી વેલ. સો આઈ રિયલી એપ્રિશિએટ એન્ડ આઈ રિયલી રિકમેન્ડ ડૉક્ટર સ્વાતિ શાહ. અને એઝ પર નેચર એઝ વેલ કે બહુ જ સપોર્ટિવ છે ધ પેશન્ટ, અને પેશન્ટની હરેક વસ્તુને એ કન્સિડર કરે છે, એમને બહુ સારી રીતે સાચવે છે. સો ધ હોલ ટીમ, ધ હોલ અપોલો ટીમ, ધ ડૉક્ટર એઝ વેલ વિથ હિઝ હોલ ટીમ ઇઝ વેરી કોઓપરેટિવ. અને બહુ આમ શાંતિથી પેશન્ટ પણ આમ હાઈપર ના થઈ જાય, અને બહુ સારી રીતે બધું થઈ ગયું. સો આઈ એમ રિયલી હેપી. હજી એક વસ્તુ ઇન્ક્લુડ કરવા માંગીશ કે જ્યારે પણ મેડમ ફર્સ્ટ ટાઈમ ફાઇલ જોતા હોય છે ત્યારે સ્વાતિ મેમ ઇઝ ધ ફર્સ્ટ વન આઈ સી ટેક અ લોંગ ટાઈમ, કે ઘણા ટાઈમ લે છે અને થોરલી તમારી ફાઇલ ચેક કરીને તમને જોઈએ એટલો ટાઈમ, એટલે કે તમને 3 વાર 4 વાર 5 વાર જેટલી વાર સમજાવવાનું આવે સમજાવશે ક્લિયરલી, અને તમને બધા ક્વેશ્ચનના આન્સર આપીને રૂમની બહાર નીકળવાનું કહેશે. ઇફ ઇટ ટેક્સ 1 hour 2 hour દેટ્સ ફાઇન. પૂરતો ટાઈમ આપશે પેશન્ટને. ડિટેલ્ડ ફાઇલ જોવે છે. ઇટ્સ નોટ દેટ આ સ્કીપ થઈ ગયું કે પેલી કોઈક નાની વસ્તુ પણ સ્કીપ થઈ ગઈ. સો વી વર રિયલી લાઈક એકદમ ટેન્શન ફ્રી કે વી આર ઇન ધ ગુડ હેન્ડ્સ. થેન્ક યુ. થેન્ક યુ.